નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન ઝાલરિયા, એગ્રી ક્લિનિક હળવદ. એગ્રી ક્લિનિક યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત નવા વિડીયો સાથે આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે અગાઉ વિડીયોમાં ચર્ચા કરી કપાસના પાક વિશે, મરચીના પાક વિશે. એવી જ રીતે આજે આપણે ડુંગળીના પાક વિશે ચર્ચા કરવાની છે કે એમાં ખાસ આપણે જે બાફિયા નામનો રોગ આવતો હોય છે અને બીજું છે વાયરસ, જે આપણે ડુંગળીના પાંદડા છે તે આપણે જમીન તરફ વળી જાય છે અને ઉછળા વળી જાય છે અને પીળા પડી જાય છે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં જો આપણે બાફિયા વિશે વાત કરીએ તો એમાં આપણે ડુંગળીને જે દડો હોય છે જે નીચે, એમાં આપણે જીવાતના લીધે આપણે પોચી પડી જાય છે અને એક ખરાબ પ્રકારની દુર્ગંધ આવતી હોય છે અને એના લીધે આપણે છોડ વિકાસ નથી કરી શકતો, એટલે કે વિકાસ એનો અટકી જાય છે અને ડુંગળીના પાન પીળા પડી જાય છે. તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ? તો એમાં આપણે જોઈએ તો ખાસ તો આપણે ખેંચાવીને પિયત આપવું જોઈએ. અને બીજી વાત કરીએ દવા વિશેની વાત, તો એમાં આપણે પડગમ અથવા તો અલિકા જે આવે છે તે વીઘે 200 ml અને સાથે સાફ પાવડર 200 થી 250 ગ્રામ વીઘે જો પિયતમાં આપવામાં આવે તો એમાં આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. અને બીજી દવાની વાત કરીએ તો એફએમસી કંપનીનું જે માર્શલ આવે છે તે માર્શલ અને સાથે સાફ પાવડર. માર્શલ આપણે 200 ml અને સાફ પાવડર 200 થી 250 ગ્રામ વીઘે જો પિયતમાં આપવામાં આવે તો એમાં આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. અને બીજી વાત કરીએ તો ડુંગળીના પાન છે જે આપણે ઉછળા વળી જાય છે અને જમીન તરફ નમી જાય છે, તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ? તો એમાં આપણે સારી કંપનીના ફૂગનાશક જે આવે છે જેમાં વાત કરીએ તો આપણે ડાયમિથોમોર્ફ અને પાયરેક્લોસ્ટોબિનનું જે મિશ્રણ આવે છે, જે ફ્લિક સુપરના નામથી માર્કેટમાં મળતું હોય છે, તેનું આપણે 35 થી 40 ગ્રામ પ્રતિ પંપ અને અથવા તો આપણે બીજું રીડોમિલ ગોલ્ડ છે તે 50 ગ્રામ પ્રતિ પંપ, અથવા તો આપણે બીજું વાત કરીએ તો એમિસ્ટાર ટોપ આવે છે જે એજોક્સિસ્ટોબિન અને ડાયફેનકોનાઝોલનું મિશ્રણ છે, તેનું આપણે 20 મિલી પ્રતિ પંપ અને અથવા આપણે ગેલેલિયો વે છે જે ફૂગનાશક ફોર્ટેવા કંપનીમાં આવે છે તેનું આપણે 40 મિલી પ્રતિ પંપના મુજબથી આપણે જો ઉપયોગ કરવામાં આવે અને સારો એવો ઘાટો છંટકાવ કરવામાં આવે તો એમાં પણ આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. અને સાથે જો કોઈ જીવાત દેખાતી હોય આપણે તો જરૂર પ્રમાણે જે જીવાત હોય એ મુજબ આપણે જો જીવાતની દવાનો પણ ઉપયોગ કરવામાં આવે તો એમાં પણ આપણે સારો કંટ્રોલ મેળવી શકીએ છીએ. જો મારો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ એગ્રી ક્લિનિકને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા આવા જ અલગ અલગ પાકો વિશેના નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. આભાર.